ખાઈ લીધું બી છે, અહીંયા ઢળી બી ગયું છે. વીર મહારાજ મહાદેવ જય શ્રી મહાકાલ. અને ભાઈ હવે તમારા ભાઈ લોકો ઉઠી ગયા છે. ભાઈ મસ્ત સવાર જલ્દી હોય છે બી નહીં બી હતી. હવે શું કહેવાનું, એ તાપ પડે છે મસ્ત વાળો. અને હવે અત્યારે 7:15 વાગ્યા છે. 7:15 જ જેવું થયું છે. કમ્પ્લીટ 7:15 કમ્પ્લીટ. અને ભાઈ હવે ફટાફટ ફ્રેશ થઈએ, કેમ કે 7:30 અમે જલ્દી આવી જાઉં. ગયો નહીં પણ મેં જાઉં છું ને દરરોજ જતો હતો ને 7:30 કેવું આવી જતો હતો. પછી 7:30 ફટાફટ નાવા જતો. એ જ રીતે 7:30 નાવા જવું, ઘરે દીવાબત્તી કરીશ, પછી મંદિર જઈશ, એટલે ટાઈમ થઈ જશે ને બાદશાહ. એટલે ભાઈ હવે જોઈએ આગળ. હવે ફ્રેશ થઈને ડાયરેક્ટ ફ્રેશ થઈને આપણે ભાઈ મળીએ. આપણે ફ્રેશ થઈને રેડી થઈ ગયા છે. અને નવી ટી શર્ટ છે, કાલે જ મંગાવીને હવે પહેરી લીધી. અને હવે શું કહેતો પેલા થાકી ગયો. કેવું લાગે આ બાજુ છે ને બ્લુ એટલે આમ ફરું ને એટલે આવું કોમ્બિનેશન. નાસ્તો બી કરી ગયો, કમ્પ્લીટ કરી ગયો. હવે ડાયરેક્ટ દોડવાનું જ છે. હવે ટ્યુશન છે, મમ્મી કામ કરે છે ને ભાઈ દાદા અગરબત્તી કરે ભાઈ. હવે ફટાફટ આપણે ટ્યુશન માટે નીકળીએ અને 10:30 આવીશું. આવીએ પછી મળીએ. ટ્યુશનથી આપણે આવતા રહ્યા અને હવે બાદશાહ ખાઈ લીધું બી છે, અહીંયા ઢળી બી ગયું છે. પેલું એ હતું શું કહેવાય આપણે ભીંડાનું શાક આવે ભાઈ ભાવનગરનું. તો દીદી અત્યારે એનું ભાઈ કામ કરે. દીદી વોટ આર યુ ડુઈંગ મેન? નથિંગ. મમ્મા હવે અત્યારે મમ્મીને તો વાર ચાલે છે અને કામ બી કરે જોડે જોડે. પછી ફટાફટ સ્કૂલ જઈએ, રેડી થઈ ગયા છે, બધું કરી દીધું છે. 11:05 થઈ ગયા છે. ફટાફટ સ્કૂલ જઈએ ને ભાઈ હવે ડાયરેક્ટ 5:30 પણ આવીને મારા ઘર મહાદેવ જય શ્રી મહાકાલ. આપણે સ્કૂલથી ઘર આવતા રહે છે. અને ભાઈ સોરી ભાઈ લોક, કેમ કે આજે ભાઈ બરાબર જેમ કે આવ્યો પછી દેહાવતી કરી, પછી જીમ ગયો. આજે તો દેહાવતી કરવા મોડું થઈ ગયું એટલે જીમ ફટાફટ દોડતું જો તેજસ આવે ને તો સાયકલ લઈને ફટાફટ જીમ ગયો. અને ભાઈ એક્સરસાઇઝો જેમ તેમ ચાલુ કરી બધી. અને પછી મેં તમને સરપ્રાઈઝ કીધું છે એનું મેં કામ કરું છું. તો ભાઈ એટલું બધું કે બહુ જરૂર થતું બી નહીં. એટલે ભાઈ હવે અત્યારે તો ભાઈ તમારો બેઠો છે ભાઈ, બીજું કાંઈ થતું નથી. કેમ કે ખાઈને જ અત્યારે જ બેઠો. અને પછી હવે આજે એવું ગિલ્ટી ફીલ થાય કે મેં જે સહેજ બી બ્લોગર ના બને શક્યો. કેમ કે આખા દિવસમાં ખાલી સવારે પેલું ઉઠ્યો, પછી ટ્યુશન ગયો, પછી જે કર્યું બસ એનો બતાડ્યો છે. પછી ભાઈ ડાયરેક્ટ ખાવા બેઠો પછી નીકળ્યો. એવી ખાતા વખત નહોતો બતાડ્યો. એટલે ભાઈ મને એવું છે કે આજે બનાવ્યો ના લામે તો વાંધો નહીં ભાઈ જો બ્લોગ સહેજ નાનો બને એ ભાઈ જો સપોર્ટ આપજો ગાઈસ તમે ખાલી તમારો. અને હા દાદા અત્યારે તો ભાઈ હું ફ્રૂટ સલાડ લેવા જતો હતો. સ્કેનર મોકલું? હા તો 4-5 વસ્તુ 3 જણાની વસ્તુ હશે ને તારી મારી બાંધી. પપ્પા ખાશે પપ્પા ચોકલેટ ખાશો તમે? આઈસ્ક્રીમ તમે બોલો એ કોલ્ડ કોકો પીશો? હા પપ્પાને કોલ્ડ કોકો. દાદા તમારો કોલ્ડ કોકો? હા મારે કોલ્ડ કોકો. અરે બાનો બદામ છે ને મારું તો લસ્સી ને લસ્સી પીશ. 30 થઈ ગયા છે હવે. હા આપના તો સ્કેનર મોકલું દાદા તમને? સ્કેનર મોકલું કેમ કે નહીં થાય. 30 થઈ ગયા છે એક ગ્લાસના હાફના.
બદામ શેકના બી ખાતા મેં તારણ નાખી દઉં. ખાવ નાખે તો ને એવું બધું પછી મારા મને કેટલા થયા? 312, 120. 120 રૂપિયા નાખી દઉં. ચાલશે ને? ડન. લે કદાચ વધારે થાય તો 50 રૂપિયા રાખજો. બરોબર. હવે જઈએ આપણે અને આઈસ્ક્રીમ વાઈસ્ક્રીમ લઈને આવીએ ફિર આગે ચાલુ દીખતે હે ના 50 પછી 120 ને 50 તો બહુ થઈ જાય 160 તો બહુ છે. હવે બાઇક લઈને જઈએ અને તમને રાખતો હશે મમ્મી પપ્પા દીદી કઈ ગઈ સોરી મમ્મીની દીદી. હવે એમને કામ છે ઇમરજન્સીમાં એમને જવું એટલે ઇમરજન્સી તો નહીં એમને જવાનું હતું હે હા હવે એમને ઇમરજન્સીમાં એમને જવાનું થયું હતું એટલે લોકો ગયા છે. કયો કોકો ઉપર હા વાંધો નહીં. હવે એમને જવાનું થયું એટલે ગયા છે લોકો તો આવી જશે કાલ સુધીમાં. હવે આવશે ત્યારે મેં તમને કહીશ શું છે ભાઈ. હવે લઈને આઈસ્ક્રીમ આવીને પછી આગળ જોઈએ ભાઈ. કોલું લાવવાનું હતું એ લઈને હવે ઉપર આવતા આપણે. અરે ભાઈની તો લસ્સી છે અને પપ્પા બાજુ કોલ્ડ કોકો પે છે અને બી પિક્ચર જોતા પપ્પા હું કે કોલ્ડ કોકો પે છે અને ભાઈ ઉખાડ આવે છે ખાવું છે ને હા આને પણ ખબર અને પેલા આસન કરવાનું ખાધા પછી એક જ આસન થાય આવ્યું આસન બે યારો ભાઈ એના પર આવી રીતે આસન કરું અને એ રીતના આસન કરતાં કરતાં લસ્સી પી ગઈ. હા ભાઈ અત્યારે અહીંયા કોઈ છે નહીં તો ખાલી ખાલી લાગે છે. શું કરીએ હવે આમાં બી જવું પડ્યું હતું એમને ભાઈ કેટલા 12 વાગ્યા છે અને કાલે તો ભાઈ સ્કૂલમાં રજા છે કેમ કે મોહરમ છે એટલે રજા લીધી સ્કૂલમાં. અને હવે ટ્યુશનમાં મેં વિચારું બપોરે જાઉં કે સવારે જાઉં. સવારે જઈશ ને તો એક વસ્તુ રહેશે બપોરે થોડો ટાઈમ રેસ્ટ કરવા મળશે પછી સાંજે જીમ જઈશ સાંજેથી 6 વાગે એટલે એ ટાઈમ રેસ્ટ કરવા મળશે. પણ જો આપણે બપોરે ગયો ને તો પાછું ડાયરેક્ટ શું કે થઈ જવું પડશે એટલે સીન બોલી જશે. એ વસ્તુ મેં વિચારું છું પણ સવારે જ જઈએ ઓલા બને ત્યાં સુધી સવારે જાય ને એટલે સારું. હવે સુઈ જાવ બીજું શું આ પતાય ને પછી હું સૂઈશ અને એડિટિંગ કરવાનું બાકી છે એડિટિંગ વેડિટિંગ કરીશું અને ભાઈ સરપ્રાઈઝ છે પણ કાલે કહીશ એ વસ્તુ આવશે એટલે મેં તમને બતાવીશ. પછી તમે કમેન્ટ કરજો તમે કમેન્ટ અત્યારે કરો કમેન્ટ પડે તો બરાબર બાકી પછી જીમના રિલેટેડ જ છે તો તમે મને કહેજો બરાબર. અને ભાઈ હવે મળીએ હવે સૂઈએ બીજું તો શું અમારે આજુ હોય શું 11 વાગ્યા ને 12 વાગ્યા 11 વાગ્યા હવે એડિટિંગ વેડિટિંગ કરીને સુવા પડીએ અને મળીએ કાલના બ્લોગમાં. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ નવા તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ભાઈ. અને ભાઈ હવે મળીએ કાલના બ્લોગમાં. આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે જય મહારાજ હર મહાદેવ જય શ્રી મહાકાલ મળીએ ભાઈ.